નમસ્કાર, દેવદર્શનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। મકર સંક્રાંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મોરબી જિલ્લાના મંદિરોમાં માટેલ ખોડિયાર મંદિર અતિ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવતું મંદિર છે। આ મંદિરમાં માતાજી ખોડિયાર 7 બહેનો સાથે બિરાજે છે। દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરવા માટે માટેલ સુધી પગપાળા આવે છે। અહીં માત્ર મોરબી કે સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં, અન્ય રાજ્યો અને પરદેશથી પણ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે। મોરબી વાંકાનેર હાઈવે થી 7 કિલોમીટર અંદર જઈએ ત્યાં માટેલ ગામ। લગભગ 1150 વર્ષ પહેલા માટેલમાં ખોડિયારમાં પ્રગટ થયા હતા। ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આકરી માનતાઓ રાખતા હોય છે। આસ્થાના કેન્દ્ર માટેલ ખોડિયાર ધામમાં રવિવાર અને મંગળવારે માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓની માનવ મેદની ઉમટી પડે છે। અહીં ખાસ તો સુખડી અને લાપસીના પ્રસાદની મહિમા છે। જે શ્રદ્ધાળુઓ આવે છે એ સુખડી અને લાપસીની પ્રસાદીનું નિવેદ ચડાવે છે। એ પ્રસાદીમાં અહીં સર્વને આપવામાં આવે છે। અને આજે પણ અમારા નાના નાના બાળકો આવ્યા છે તે ધુવાથી હાલી અને ખોડલ માતાજીના મંદિર સુધી આવ્યા છે। હજી પણ આગળ અમે અહીંયા એક માનતા કરીએ છીએ, જે પૂરી થશે ત્યારે પણ અમારા બાળકો ત્યાંથી અહીં હાલીને આવશે। આઈ થિંક ત્રીજી વખત અહીંયા આવ્યો છું ખોડિયારમાંના મંદિરમાં। જો કે મારી વાઈફની માનતા હતી અને અહીંયા જે લોકો આવે છે એની માનતા પૂરી થાય છે અને બહુ આસ્થાથી આવે છે। જે કોક ચાલીને આવે છે, કોક કેવી પણ બાય કાર આવે છે, તો બધાની આસ્થા પૂરી થાય છે અને માતાજી બધાનું ભલું કરે છે। વાયકા છે કે માટેલ ગામના ભૂરા ભરવાડની ગાયને ઘણા સમયથી કોઈ દોહી લેતું હતું અને તેની તપાસ કરવા એક દિવસ ભૂરો એ ગાયની પાછળ પાછળ ગયો। તેણે જોયું કે ગાય માટલિયા ધરામાં જઈ રહી છે। ભૂરાએ ગાયનું પૂંછડું પકડી લીધું અને તે પણ ગાયની સાથે માટલિયા ધરામાં પહોંચી ગયો। ધરામાં સોનાના મંદિરમાં માતાજી હિંડોળામાં બિરાજમાન હતા। ભૂરો માતાજીને ઓળખી ન શક્યો અને તેણે માતાજી પાસે ગાયના દૂધનું વળતર માંગતા માતાજીએ ભૂરા ભરવાડને તેના ધાબળાના છેડે જારના પાન બાંધી આપ્યા। જે ભૂરા ભરવાડે ધરા બહાર આવીને જોયા તો ફેંકી દીધા, પણ 2 પાન તેના ધાબળામાં ચોંટી ગયા જે સોનાના હતા। ભૂરા ભરવાડે સરકારને જાણ કરી કે આ ધરામાં સોનાનું મંદિર છે અને સરકારે ધરાનું પાણી ખાલી કરવા 999 પોહ મૂક્યા। 3 દિવસ બાદ પાણી ખાલી થવામાં જ હતું ત્યારે માતાજીએ ગેબી અવાજ કરીને ભાણાને કહ્યું કે લાજ રાખજે ભાણા, જો પાણી ખાલી થઈ જશે તો સોનાનું દેવળ બહાર આવી જશે અને પછી તરત જ એવા ભર ઉનાળે ધરામાં વરસાદ પડે એટલું પાણી આવ્યું અને ધરો પાણીથી ભરાઈ ગયો। ગુરુ સરકાર ચમત્કાર સમજી ગયો ને માતાજીની માફી માંગી ત્યાંથી ચાલ્યો ગયો। આ માતાજી એટલે માટેલની માં ખોડિયાર। માતાજીના મુખ્ય 4 સ્થાનક છે, જેમાં રોયસાડા, ગળધરા, માટેલ અને રાજપરા। અહીંયા માતાજી 7 બહેનો બેઠા છે, જેમાં ખોડિયારમાં, આવડમાં, હોલબાઈ, બીજબાઈ, જોગડ અને તોગડ એમ 7 બહેનો છે। એમાં 4 બહેનો અંદર બેઠા છે, 3 બહેનો અહીં જારમાં બહાર બેઠા છે। એમના ભાઈ છે મેરખિયા દાદા। અહીંયા ગળધરાથી માતાજી પોતે આવેલા। ગમે તેવો દુષ્કાળ પડે તો પણ ધરામાં પાણી ખૂટતું નથી।
માટેલ ગામના લોકો માટલિયા ધરાનું પાણી ગાળ્યા વગર જ પીવે છે અને આજ સુધી ગામના કોઈ પણ વ્યક્તિને પાણીજન્ય બીમારી નથી થઈ. મોરબી અને આસપાસના વિસ્તારમાંથી ઘણા ભાવિકો માટેલ સુધી પગપાળા આવતા હોય છે અને આ પદયાત્રિકોની સેવા કરવા ઘણા સેવાભાવીઓ આવી તેમની સેવા કરી ધન્ય બને છે. હાલમાં જે જગ્યાએ માતાજીનું મંદિર આવેલું છે ત્યાં જારનું ઝાડ આવેલું છે અને તેમાં માતાજીનું ત્રિશૂલ છે જે દર વર્ષે ચોખા જેટલું વધે છે. જે ત્રિશુલ છે અહીંયા એક એ ત્રિશુલ તમે હું લગભગ 10 વર્ષ પહેલો આવ્યો હતો ને ત્યારે એક ત્રિશુલ નાનું હતું સાઈઝ. અત્યારે ત્રિશુલ બી વધે છે અને લોકો જે માનતા લઈને આવે છે પૂર્ણ થાય છે. માતાજી એને આશીર્વાદ આપે છે. સાચા દિલથી તમે આવો તો તમારું કામ ચોક્કસ પણ થાય છે. અહીંયા ધરાનું પાણી ગંગા સ્વરૂપ મનાય છે. બહારથી આવેલા દર્શનાર્થી માતાજીના દર્શન બાદ માટલિયા ધરાનું પાણી પોતાની સાથે લઈ જતા હોય છે. નવરાત્રીમાં માતાજીના કપાળ પર 9 દિવસ ફક્ત સોનાનો જ શણગાર થાય છે. મોટા ઉત્સવ આષાઢી બીજ, જુલાઈ મહિનામાં અષાઢી બીજ, એક શરદ પૂનમ, ચૈત્રી રામનવમી અને મા સુદ આઠમ, ખોડિયાર જયંતિ, આ 4-5 ઉત્સવ આવે છે અને માતાજીના મોટા 4 શણગાર થાય છે વર્ષની અંદર. સિંદૂર સાપા આખું મંદિર ધોવાય છે અને માતાજીને નવો શણગાર ચડે છે અને માતાજીના કપાર ઉપર નવરાત્રી, આસો નવરાત્રીમાં 9 દિવસ બધી વસ્તુ સોનાની જ ચડાવવાની હોય, કોઈ ખોટી વસ્તુ નહીં. કપારમાંથી માંડી 17 સુધી બધું સોનાનું જ ચડે છે માને. પોતાની મનોકામના પૂર્ણ થતા ભાવિકો માતાજીને સુખડી, લાપસી, પેંડા અને સાકરનો પ્રસાદ ધરાવે છે. અમે ઘણા વર્ષોથી દર્શન કરવા આવી છીએ અને મારે દીકરી હતી, આ દીકરા માટે પેંડાની ને સાકરની માતાજીની માનતા હતી એટલે આજે માનતા પૂરી કરી. માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે, શ્રદ્ધાથી રાખી. એટલે અષાઢી બીજે મંદિર પર 52 ગણની 25 ધજા ચડાવવામાં આવે છે. ગુજરાત અને અન્ય રાજ્યો જ નહીં, પરદેશથી પણ ભાવિકો દર્શન કરવા માના ચરણોમાં માટેલ આવી જાય છે.